क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ વિશે વાત કરીશું. લગભગ આખા ગુજરાતમાં કમળ ખીલ્યું છે. જોકે આશ્ચર્યજનક રીતે કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષોની પણ જીત થઈ છે. આજે અમે વિસ્તારથી આ પરિણામોનું એનાલિસિસ કરીશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા છે, જેનાથી વધુ એક વખત પુરવાર થઈ ગયું છે કે ગુજરાતમાં બીજેપી અપરાજિત છે. સાથે જ એમ પણ પુરવાર થયું છે કે બીજેપીને હરાવવા માટે કોંગ્રેસની પાસે હવે તાકાત જ રહી નથી. સૌથી પહેલાં ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ. એક અપસેટ વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી સંવેદનશીલ નગરપાલિકા ચોરવાડ ગણાય છે. અહીંના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમા અને બીજેપીના સંસદ સભ્ય રાજેશ ચુડાસમા વચ્ચે ડાયરેક્ટ ફાઇટ હતી. બંને નેતા બાહુબલી હોવાના કારણે બધાની નજર આ વોર્ડ પર હતી. આ બંને નેતાઓનું એ હોમટાઉન છે. છેલ્લા 5 વર્ષથી વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા આ નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે. કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકા હસ્તક લઈ લેવા માટે બીજેપીના સંસદ સભ્ય રાજેશ ચુડાસમા મેદાને પડ્યા હતા. વિમલ ચુડાસમા કેવી રીતે હારી ગયા એની વાત કરીશું, જેના માટેની ક્રેડિટ બીજેપીના સ્થાનિક નેતાઓને જાય છે. કોંગ્રેસના શાસનમાં ચોરવાડ નગરપાલિકાનો વિકાસ રૂંધાયો હોવાની વાત લોકોના મનમાં ઠસાવવામાં બીજેપીના નેતાઓ સફળ રહ્યા છે. તેઓ લોકોની પાસે જઈને કહેતા રહેતા હતા કે વિકાસ માત્ર ને માત્ર કાગળ પર થયો છે. બીજેપીએ ચોરવાડનો વિકાસ કરવા માટે વચનો પણ આપ્યા હતા. આખરે આવા પ્રચારની અસરો જોવા મળી. આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં પણ અપક્ષો આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવી પાર્ટીઓએ સારો દેખાવ કર્યો છે, જે સ્પષ્ટ સૂચવે છે કે લોકો જેમનો ખાસ જનાધાર નથી એવી પાર્ટીઓને વોટ આપવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસને વોટ આપવા તૈયાર નથી. કોંગ્રેસ માટે આ ખરેખર ગંભીર સ્થિતિ છે. કોંગ્રેસના નેતાઓએ આ મામલે મનોમંથન કરવું પડશે. મનોમંથન અને સમસ્યાની વાત છે તો કોંગ્રેસ આજે પણ જાતિ આધારિત સમીકરણોમાં ઉલઝાયેલી રહે છે. ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જાતિ આધારિત રાજકારણને ખૂબ મહત્ત્વ આપતા રહે છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરવા લાગે છે. એટલું જ નહીં, ઓબીસી સમાજના હિતોની વાત કરે છે. ગુજરાતમાં પણ કંઈક અંશે કોંગ્રેસના નેતાઓ દુવિધામાં રહેતા હોય એમ લાગે. તેમને દુવિધા થતી હોય છે કે જાતિ આધારિત વસ્તીની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ કે પછી વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ દુવિધા થવા માટેનું કારણ એ છે કે કોંગ્રેસે વર્ષો સુધી જાતિઓ પર આધારિત ખામની થિયરી અપનાવી હતી. ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. જાતિવાદનું ઝેર કોંગ્રેસને તો ફળતું ગયું. જોકે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતા જ તેમણે આ ઝેર ઉતારી દીધું હતું. આજે પણ ગુજરાતમાં પાલિકા કે પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની કે પછી લોકસભાની ચૂંટણી હોય, બ્રાન્ડ મોદીના કારણે બીજેપીને સૌથી મોટો ફાયદો મળે છે. બ્રાન્ડ મોદીમાં 2 એલિમેન્ટ્સ છે. પહેલું એલિમેન્ટ્સ હિન્દુત્વનું છે,
બીજું, એની સાથે વિકાસ કામગીરીને જોડી દેવામાં આવી છે, જેમાં કોઈ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. એટલે કે સબકા સાથ સબકા વિકાસ. કોંગ્રેસ શા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બીજેપીને હરાવવામાં મહદઅંશે નિષ્ફળ રહી છે, તો એના માટેનું સૌથી મોટું કારણ માનસિકતાનું છે. કોંગ્રેસને સહેજ પણ લાગે કે માહોલ એની તરફેણમાં છે તો એના નેતાઓ સંતુષ્ટ થઈ જાય છે, એ પછી તેઓ વધારે મહેનત કરતા જ નથી. બીજી તરફ બીજેપીના નેતાઓને જીત લાગે તો પણ એને તેઓ પ્રચંડ જીતમાં ફેરવા માટે ભરપૂર પ્રયાસો કરતા રહે છે. કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે બીજો સૌથી મોટો ફરક કામ કરવાની પદ્ધતિનો પણ છે. બીજેપી હવે કોઈ રાજકીય પાર્ટીની જેમ કામ કરતી નથી, બલકે એક મલ્ટીનેશનલ કંપનીની જેમ કામ કરે છે. આ પાર્ટી સીધા જ મતદાતાઓની સાથે જોડાયેલી છે, જેના માટે પેજ પ્રમુખની વ્યવસ્થા છે. સી આર પાટીલ 2014માં દેશમાં સૌથી વધુ લીડથી જીતનાર સંસદ સભ્ય બન્યા હતા. તેમણે એનો શ્રેય પેજ સમિતિને આપ્યો હતો. તેઓ આગળ જતાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા, જેના પછી તેમણે પેજ પ્રમુખની વ્યવસ્થા દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં લાગુ કરી હતી. જેના પછી 2021માં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યા પછીથી બીજેપી દ્વારા પેજ પ્રમુખની વ્યવસ્થા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હવે એનો આખા દેશમાં અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા દરેક વિસ્તારની મતદાર યાદી બહાર પાડવામાં આવે છે. આ મતદાર યાદીના એક પેજ પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. પેજ પ્રમુખ જે તે વિસ્તારની સોસાયટી, મહોલ્લા કે પોળનો જ કાર્યકર હોય છે. એક પેજમાં 30 મતદારના નામ હોય છે. એક પેજ પ્રમુખ મતદાનના દિવસે પેજના 30 મતદાર સાથે સતત સીધો સંપર્ક રાખે છે. મતદાનના દિવસે 30 મતદારોને મત આપવા મોકલવાની જવાબદારી જે તે પેજ પ્રમુખની હોય છે. ગુજરાતમાં 73 લાખ પરિવાર પેજ પ્રમુખ સમિતિના સભ્યો છે. એક પરિવારમાંથી એક સભ્યને સમિતિમાં રાખવામાં આવે છે. 73 લાખ પરિવાર અને એક પરિવારમાં 3 થી 4 સભ્ય ગણો એટલે કે 2.5 થી 3 કરોડ લોકો સીધા પક્ષ સાથે જોડાયેલા રહે. બીજેપીની કામ કરવાની પદ્ધતિમાં સૌથી મોટો ફરક એ છે કે બીજી પાર્ટીઓ ચૂંટણીની સિઝન પૂરતી જ એક્ટિવ હોય છે. બીજી તરફ બીજેપીની આ પેજ પ્રમુખની સિસ્ટમ આખું વર્ષ એક્ટિવ હોય છે. માત્ર વોટર્સ વોટ આપે એ જોવાનું જ કામ તેમનું નથી, બલકે આ પેજ પ્રમુખની આખી સિસ્ટમ દ્વારા આખા વર્ષ પ્રવૃત્તિઓ થાય છે. જેમ કે સંસ્કૃતિને જાળવવા માટે કાર્યક્રમો થાય છે, કુદરતી હોનારતો થાય તો તેઓ પ્રજાની વચ્ચે જઈને કામ કરે છે. એટલે કે સામાન્ય લોકો આખું વર્ષ બીજેપીના કાર્યકરોને જોતા હોય છે, તેમની સાથે સીધો આઈ કોન્ટેક્ટ હોય છે. એટલે જ જ્યારે ચૂંટણીમાં તેઓ પ્રચાર કરતા હોય ત્યારે એના અસરો જોવા મળતી હોય છે. નરેન્દ્ર મોદી બીજેપીમાં મહામંત્રી પદે હતા ત્યારે તેમણે બૂથ સ્તરે વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કર્યું હતું. એ જ વ્યવસ્થા આજે પેજ પ્રમુખ અને પેજ સમિતિના સ્વરૂપે આગળ આવી છે. બીજેપીએ એક રણનીતિના ભાગરૂપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સુધી બીજેપીમાં પદાધિકારીઓની જાહેરાત નહોતી કરી. એટલે કે પ્રદેશ અધ્યક્ષથી લઈને જિલ્લા અધ્યક્ષ સુધીના પદ માટેની નિમણૂકને મોકૂફ રાખવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે અત્યારે વિદાય લઈ રહેલા પ્રદેશ અધ્યક્ષ તેમજ જિલ્લા અધ્યક્ષોએ જતાં પણ પોતાની જવાબદારી નિભાવવામાં કોઈ કચાશ રાખી નથી. સામાન્ય રીતે બીજા પક્ષોમાં આ પ્રકારનો સમર્પણ ભાવ ઓછો જોવા મળે. આવી વ્યવસ્થાની સાથે વિકાસ કામગીરીની પણ આ ચૂંટણીઓમાં અસર જોવા મળતી હોય છે. અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે નહેર મારફત પૂરતું પાણી મળી રહ્યું છે. એટલું જ નહીં, ગામડામાં થોડા દશક પહેલાં ચોમાસામાં પગ મૂકી શકાતો નહોતો. જોકે હવે ગામડાઓમાં સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક્સ નખાઈ ગયા છે. ગામડાના લોકોને સુજલામ સુફલામ અને હર ઘર નળ જેવી અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે. બીજી તરફ અનેક શહેરી વિસ્તારો વધ્યા છે. જે વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જ ઉડતી હતી ત્યાં હવે વિકાસ હરણફાળ ભરવા લાગ્યો છે, જેનો સીધો લાભ આવા વિસ્તારોમાં રહેતા લાખો લોકોને થયો છે. તેમના જીવન સ્તરમાં ઓચિંતાઓ સુધારો થયો છે. તેમને રોજગારીના નવા સોર્સ મળ્યા છે. આવી કાયાપલટ કરવાના કારણે શહેરી વિસ્તારોમાં બીજેપીને હરાવવું કોંગ્રેસ કે બીજા પક્ષો માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. સ્વાભાવિક રીતે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પાર પાડવી ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે એમાં વધારો થતો જ રહેતો હોય છે. જોકે આ આકાંક્ષાઓને પૂરી કરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વોટર્સને આવો મેસેજ આપવામાં બીજેપી સફળ રહી છે. તેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બીજેપીને શાનદાર જીત મળી છે. આ ચૂંટણીઓમાં અનેક આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
સમગ્ર ગુજરાતમાં બીજેપીના કાર્યાલયોમાં જીતની ઉજવણી થઈ રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત લગભગ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમળ ખીલી ઉઠ્યું છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ બીજેપીનો વિજય રથ આગળ વધ્યો છે. બીજી તરફ કોંગ્રેસને વધુ એક વખત મનોમંથન કરવાની તક મળી છે. ગુજરાતમાં ચોક્કસ જ કોંગ્રેસની પાસે પૂરેપૂરી તક હતી. જેમ કે આરોગ્ય તંત્ર પ્રત્યે પહેલેથી જ અવિશ્વાસનો માહોલ હતો, એવામાં ખ્યાતિકાંડ થયું. તે ઉપરાંત શિક્ષણમાં છબરડા અને અધૂરામાં પૂરું નીતિન પટેલે બીજેપીનું વિરુદ્ધનું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પણ એક મુદ્દો હતો. એક રીતે કોંગ્રેસની પાસે આવા મુદ્દાઓ મલ્ટીવિટામિન્સની જેમ પડ્યા હતા. તો કે સવાલ એ છે કે તમારી બાજુમાં કોઈ મલ્ટીવિટામિનની ગોળી પડી હોય અને તમે એને ગળો જ નહીં તો પછી તમારું શરીર કેવી રીતે મજબૂત થાય? કેટલાક મુદ્દા તો બીજેપીના લોકોએ જ કોંગ્રેસના હાથમાં મૂકી દીધા હતા. જોકે કોંગ્રેસના નેતાઓએ યોગ્ય પ્રચાર જ ન કર્યો, જેના માટેનું સૌથી મોટું કારણ એ છે કે કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર જ લડતા રહ્યા હતા. આ આંતરિક જૂથવાદના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતવા માટે કોઈ નક્કર પ્લાનિંગ જ ન થઈ. એક તરફ બીજેપીની પાસે પીએમ મોદી જેવી બ્રાન્ડ તેમજ ભૂપેન્દ્ર પટેલ જેવા પ્રજાવાત્સલ્ય ચહેરો હતો, ત્યારે કોંગ્રેસમાં એમનો મુકાબલો કરી શકે એવો એક પણ નેતા નથી. માની લઈએ તો કોઈ નેતા ઈચ્છાશક્તિ બતાવે તો તેને પોતાની જ પાર્ટીમાં પૂરતો સહકાર ન મળે. તમે જુઓ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ બીજેપીમાં જોડાઈ ગયા. એક પછી એક નેતાઓ બીજેપીમાં જોડાયા છે, જેના કારણે માની લો કે કોંગ્રેસ કોઈ એક મુદ્દે રણનીતિ બનાવે, મિટિંગમાં ચર્ચા કરે, પરંતુ અમલ કરવાની વાત આવે ત્યારે મિટિંગમાં હાજર રહેનારો કોઈ નેતા સીધો બીજેપીમાં જતો રહે, તો સ્વાભાવિક રીતે અમલ જ ના થાય. મૂળ સમસ્યા એ છે કે કોંગ્રેસની પાસે અત્યારે નેતાઓનો અભાવ તો છે જ, પરંતુ એના કરતાં પણ વિશ્વસનીયતાનો અભાવ ખૂબ જ વધારે છે. લોકોનો ભરોસો જીતવા માટે કોંગ્રેસે કમર કસવી પડશે. આ ચૂંટણીઓની જ વાત કરીએ તો શિસ્તના અભાવની પણ અસર જોવા મળી છે કોંગ્રેસમાં. કોંગ્રેસે રાધનપુર સહિત અનેક જગ્યાએ સ્થાનિક નેતાઓને બદલે આયાતી નેતાઓને ટિકિટ આપી, જેના કારણે સ્વાભાવિક રીતે સ્થાનિક કાર્યકરો આવા આયાતી નેતાઓને જીતાડવા માટે ખાસ ઉત્સાહ ન બતાવે. અનેક જગ્યાએ કોંગ્રેસની હાર માટે આયાતી ઉમેદવારો જવાબદાર છે. મૂળ સમસ્યા વિશ્વસનીયતાના અભાવની છે. ગુજરાતમાં કોંગ્રેસ પાવરફુલ સ્થિતિમાં નહોતી, જેના કારણે એક વેક્યુમ સર્જાયો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં અપક્ષો, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં એકંદરે ચારે બાજુ કમળ ખીલ્યું છે, પરંતુ પોરબંદરમાં જરૂર અપસેટ સર્જાયો છે. પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. જોકે તમે આ જીતની ક્રેડિટ અખિલેશ યાદવની પાર્ટીને ના આપતા, કેમ કે એની ક્રેડિટ માત્ર કાંદલ જાડેજાને જાય છે. રાણાવાવની બેઠક તો કાંદલ જાડેજાની પાસે જ હતી, જોકે એ સમયે તેઓ એનસીપીમાં હતા. બીજી તરફ કાંદલ જાડેજાએ બીજેપીની પાસેથી કુતિયાણા બેઠક જીતી લીધી છે. હવે દ્વારકાની વાત કરીશું. અહીંની તમામ 28 બેઠક પર બીજેપીએ કબજો કરી લીધો છે. જોકે સલાયામાં અપસેટ સર્જાયો છે. અહીં નગરપાલિકાની 28 બેઠકમાંથી કોંગ્રેસે 15 બેઠકો, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકો જીતી છે. એ રીતે કોંગ્રેસ માટે અહીં જીતની ઉજવણી કરવા માટે એક કારણ મળ્યું છે. સલાયામાં બીજેપીના પરાજય માટેનું કારણ પણ ડેમોલેશનની કામગીરી છે. અહીં સરકારી જમીન પર મોટા પાયે અતિક્રમણ કરવામાં આવ્યું, જેને દૂર કરવા માટે બીજેપી સરકારે મિશન ડેમોલેશન શરૂ કર્યું હતું, જેના કારણે ક્યાંક અહીંના સ્થાનિક લોકોમાં નારાજગી હતી. બીજેપી એક પણ બેઠક જીતી શકી નથી. આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડના પરિણામની ખૂબ ચર્ચા થઈ હતી. વોર્ડ નંબર 9 ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો, કેમ કે અહીં બીજેપીના નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડ્યા હતા. સિનિયર નેતા ગિરીશ કોટેચા 5 ટર્મથી વોર્ડ નંબર 10માં જીતતા હતા, જોકે તેમના દીકરાને 10ના બદલે 9 નંબરના વોર્ડમાં ટિકિટ આપવામાં આવી હતી, જેમાં તેમની હાર થઈ છે. જેની સામે અપક્ષ ઉમેદવાર અશ્વિન ભરાઈની જીત થઈ છે. પાર્થ કોટેચાની હાર માટે ક્યાંક અંદરો અંદર વિખવાદનું કારણ ગણાવવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું. આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના દીકરા પાર્થને આપવામાં આવી હતી. જો કે પાર્થનો પરાજય થયો છે, જેના કારણે કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મજેદાર વાત એ છે કે આ પરિણામ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બીજેપીમાં જોડાઈ ગયા. હવે બીજા એક અપસેટ વિશે વાત કરીશું. ખેડા જિલ્લાની મહુધા પાલિકામાં બીજેપીએ ઇતિહાસ સર્જ્યો છે. આ પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, જોકે આ વખતે બીજેપીનું એના પર રાજ થઈ ગયું છે. ઇતિહાસમાં પહેલી વખત અહીં બીજેપીની જીત થઈ છે. મહુધામાં 24માંથી 14 બેઠક પર બીજેપીનો વિજય થયો છે. આ વખતે અપક્ષોનો દબદબો વધ્યો છે. જેમ કે પંચમહાલની કાલોલ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોના પરિણામ જાહેર થયા,
જેમાં બીજેપીએ 18 બેઠકો જીતી છે. 10 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આંકલાવ અને ડાકોરમાં પણ અપક્ષોને નોંધપાત્ર સફળતા મળી છે. આ વખતની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટીમાંથી મોટી સંખ્યામાં નેતાઓને ટિકિટ ન મળી તો તેમણે બળવો પોકાર્યો હતો. આવા નેતાઓ અપક્ષ ઉમેદવારો તરીકે ઊભા રહ્યા હતા. જેના કારણે પણ અનેક જગ્યાઓએ સમીકરણો ખરાબ થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમીકરણો વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું પરિણામ એ ટ્રેલર હોઈ શકે છે. એટલે કે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ આવું જ પરિણામ જોવા મળી શકે છે. ગુજરાતની જનતા કોંગ્રેસ પર ભરોસો મૂકવા માટે તૈયાર જ નથી, જેના કારણે જ કોંગ્રેસે મનોમંથન કરવું રહ્યું, જેની જરૂરિયાત વિશે અમે તમને જણાવ્યું હતું. જોકે કોંગ્રેસને પોતાની ભૂલો શોધવાના બદલે આરોપો મૂકવામાં વધારે રસ હોય એમ લાગે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સથી એનો સારી રીતે ખ્યાલ આવે છે. તમે તેમને સાંભળો. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે, અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે, આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ. આપે જોયું હશે, મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈને ભાજપના ઉમેદવાર, એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, 7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે. કેમેરાની આંખે આખી વિડીયો આવી. અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો. શક્તિસિંહે આરોપ મૂક્યો છે કે ફોર્મ પાછું ખેંચી લેવા માટે બીજેપીએ કોંગ્રેસના તમામ ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો. શક્તિસિંહે ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ મનોમંથન વિશે ખાસ ન કહ્યું, બલકે બીજેપીની કથિત કરપ્ટ પ્રેક્ટિસ વિશે વાત કરી. એટલું જ નહીં, તેમણે અત્યારની ચૂંટણીઓની 2018ની ચૂંટણીઓના પરિણામોની સાથે સરખામણી કરી. એ રીતે તેમણે બતાવ્યું કે કોંગ્રેસે કંઈ ખાસ ગુમાવ્યું નથી. સવાલ એ છે કે કોંગ્રેસ આ હદે કઈ રીતે સંતોષ હોઈ શકે, જેનો સીધો અર્થ એ થાય છે કે કોંગ્રેસે પોતે જ માની લીધું છે કે એનો હવે ઉદ્ધાર થવાનો નથી. જેટલું જે કંઈ પણ છે એને ટકાવી રાખવું જોઈએ. શક્તિસિંહની વાતો સાંભળીને સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ મેસેન્જર કે મેસેજ પર કામ કરવા માટે રેડી સ્થિતિમાં નથી. આટલા સમયથી વિપક્ષમાં હોવા છતાં પણ આ પાર્ટીની પાસે દમદાર મેસેન્જર્સ એટલે કે પ્રવક્તાઓ નથી, જેમની વાતનો પડઘો મીડિયામાં ગુંજતો રહે એવા નેતાઓની કોંગ્રેસને સખત જરૂર છે. લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરે જીત મેળવીને કોંગ્રેસને એક ફોર્મ્યુલા આપી હતી. આ ફોર્મ્યુલા હતી કે મતદાતાઓની સાથે લાગણીનો નાતો બાંધવો પડશે, બીજું કે આક્રમક રીતે પ્રચાર કરવો પડશે. જોકે કોંગ્રેસના નેતાઓ જ્ઞાનીબેનના રસ્તે ચાલી ન શક્યા. સલાયામાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ જોઈને એનાથી પણ માની લેવાની જરૂર નથી કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધારે બેઠકો લઈ જશે. એનું કારણ એ છે કે આ પાર્ટીની એના મૂળ ગઢ દિલ્હીમાં જ હાર થઈ છે. આમ પણ અત્યાર સુધીનો ગુજરાતનો ઇતિહાસ છે કે ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ સિવાય ત્રીજી કોઈ પાર્ટીને ખાસ સફળતા મળી નથી. આગામી સમયમાં પણ બીજેપી ગુજરાતમાં અપરાજિત રહેશે એ વાત માનવા માટે નક્કર કારણો છે. બીજેપી રાષ્ટ્રવાદ અને વિકાસ બંનેને સાથે રાખીને ચાલે છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો સગવડીઓ ધર્મ પાળે છે. એટલે કે તેઓ ક્યારેક મુસ્લિમ દૃષ્ટિકોણની નીતિ અપનાવે તો ક્યારેક સોફ્ટ હિન્દુત્વ પણ અપનાવે છે. એટલે કે આવી પાર્ટીઓની કથની અને કરણીમાં ફરક જોવા મળે. તેમની વાતો અને કરતૂતોમાં સાતત્યતા જોવા મળતી નથી. બીજી તરફ બીજેપી અને પીએમ મોદીનો પોતાનો એક ટ્રેક રેકોર્ડ રહ્યો છે. એકંદરે ગુજરાતીઓમાં રાષ્ટ્રવાદની ભાવના છે તો આપણા લોહીમાં સાથે જ વેપાર ધંધાની સૂઝબૂઝ પણ છે. આપણે ગુજરાતીઓ સારી રીતે જાણીએ છીએ કે વેપારમાં પ્રગતિ કરવી હોય ને તો સ્થિર સરકાર જરૂરી છે. વળી ડબલ એન્જિનની સાથે ટ્રિપલ એન્જિનની સરકાર હોય તો સ્થિરતા વધારે રહે. એક પછી એક પ્રોજેક્ટ સરળતાથી પસાર થઈ શકે છે. છેલ્લા 11 વર્ષોમાં પીએમ મોદીના રાજમાં ગુજરાતની પાલિકાઓને અને લોકોને અનેક કેન્દ્રીય યોજનાઓનો લાભ મળ્યો છે. આ કારણે ગુજરાતીઓ સ્વાભાવિક રીતે પીએમ મોદીનો ચહેરો ધ્યાનમાં રાખીને કમળની આગળ બટન દબાવે એ જરૂરી છે. આ વિશે ગુજરાતમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે શું કહ્યું એ તમે સાંભળો. આ ઇલેક્શનમાં પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની લોકપ્રિયતા
એમના પરનો લોકોનો વિશ્વાસ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરેલો પ્રવાસ, એમનો સંપર્ક અને સરકારના કામો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓએ કરેલી મહેનત, એનું પરિણામ અને ટીમ તરીકે જે ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના પરિણામે આજે આ ભવ્ય જીત મળી છે. એના માટે હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને સૌથી પહેલાં એમને અભિનંદન આપું છું. મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એમનો પણ અને સૌ આગેવાનોનો પણ આભાર હું માનું છું. સી આર પાટીલે બીજેપીની જીતના કારણો ગણાવ્યા છે. જો કોંગ્રેસ એની માનસિકતાના ફેરફારોમાં નહીં લાવે તો આ જ રીતે એનો પરાજય થતો રહેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.